અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ એક્યુપ્રેશર માટે આવે છે અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? છગનભાઈ. અને આ બીજી વખત છે ને? હા, બીજી વખત. હવે પહેલી વખત કર્યું હતું ને આજે બીજી વખત છે, તો કેટલો ફાયદો? સવારે કર્યું હતું? હા, 25% રાહત થઈ. 25%? હા. હાલવામાં, બેસવામાં, ઊભું રહેવામાં હા. બહુ દુખાવો ન થયો? નહીં. કમરમાં હા. અને પગમાં? પગમાં 50% જેવું થયું. 50% જેવું. એમાં બળતરા થતી હતી ને? હા. અને દુખાવો હમ. 50% થઈ ગયો. હવે કોઈ દવા વગર. હમ. અને આ કેટલા સમયથી તકલીફ હતી તમને? 2 વર્ષથી ઉપર લાવી છે. 2 વર્ષ ઉપર. હા. અને એમાં શું શું કર્યું હતું? દવા તો બધી લીધી હતી. હા. તો આમાં રિઝલ્ટ આવતું નથી. દેશી દવા લીધી હતી, ડૉક્ટરની લઈ લીધી, બધી લઈ લીધી. અને એક્યુપ્રેશર એ કરાવાયું હતું તો. હા. હવે આપણે અહીંયા એક્યુપ્રેશર કર્યું તો આવું જોયું હતું ક્યાંય? નહીં, આવું જોયું તો પણ એને એક રાહત નથી થઈ. અહીંયા તો તરત થઈ ગઈ ને. સવારે કર્યું હતું ને અત્યારે કરી, એટલે અત્યારે પગમાં 50% અને કમરમાં કમરમાં 25%. 25% રાહત થઈ ગઈ. બીજાને શું કહેવા માગો? આ કરાય કે બીજું? આજ કરાય ને. તમને ફાયદો થયો એટલે કયો હે ને? હા. તમારું ગામ કયું? ડેરી કુંભાજી. ત્યાંથી આવ્યા? અને અહીંયા કેવી રીતે આવ્યા? તમે સંબંધી હિસાબે. એને તકલીફ હતી ને રેડી થઈ ગયા એટલે તમને અહીંયા તેડાવ્યા? હા. અહીંયા જવા જેવું એવું કીધું કે શું થયું? હા, એને કીધું કાંઈ ક્યાં જેવું છે. રેડી ને? તો ઠેકાણે મોકલા ને તમને? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલે પાછા જોઈએ કેટલી તકલીફ છે, શું છે, કેટલો ફાયદો થયો.